વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ ભવિષ્યના શિક્ષક મિત્રો. આપણે આ વિડીયોમાં બીએડ સેમ 1 પાછલા વર્ષના જે પેપરો છે એ પેપરોનો આપણે જોવાના છે અને એમાંથી કઈ રીતે આપણે ઉપયોગ લેવો એના વિશે ખાસ માહિતી મેળવવાની છે. એટલા માટે પરીક્ષામાં જો સારી એવી તૈયારી કરવી હોય તો પાછલા વર્ષોના પેપરનું જરૂરથી મૂલ્યાંકન કરવું જોઈએ, જેથી કરીને એક આઈડિયા આવી શકે કે એ વિષયમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આપણે આ વિડીયોની અંદર સાયન્સ મેથડનું જાન્યુઆરી 2019નું પેપર, એના પછી ન્યૂ કોર્સ 2019નું પેપર અને એક 2023નું પેપર એ આપણે જોશું. સાથે સાથે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયોમાં તમને એને પેપર જોવા મળી શકે છે. અને જો તમારા પીડીએફ મેળવવી હોય તો કેવી રીતે મેળવવી એ વિડીયોના અંતે હું કહીશ, એટલા માટે વિડીયોને અંત સુધી જોજો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને કોઈ નવો વિડીયો આવે તો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. અને આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. તો અહીંયા તમને જે પેપર આપેલું છે સાયન્સ મેથડનું 35 માર્ક્સનું પેપર રહેશે. હવે આ 35 માર્ક્સના પેપરમાં તમને જે ઓલ્ડ કોર્સ હતો 2019માં એમાં 2 માર્ક્સના, 3 માર્ક્સના અને કેટલા માર્ક્સના તો કે 5માંથી 3 એટલે કે 5 માર્ક્સના એવા પ્રશ્નો પૂછાતા હતા. તો અહીંયા તમારે જે આ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનું સારી રીતે વાંચન, એના જવાબો તમારી પાસે જે પાઠ્યપુસ્તક હોય, રેફરન્સ બુક હોય એમાંથી જવાબો શોધી અને એકવાર લખી લેવા, જેથી કરીને તમે એનું વાંચનમાં ઉપયોગ કરી શકો છો. તો અહીંયા તમને જે પ્રશ્નો આપેલા છે 2 માર્ક્સના ટૂંકમાં જવાબ આપો, એના પછી કોઈ પણ 4 પ્રશ્નોનો ઉત્તર આપો 5માંથી 4, કોઈ પણ 3 પ્રશ્નોનો વિસ્તૃત ઉત્તર આપો 5માંથી 3. તો આ પ્રશ્નો ખાસ કરી લેવા, જેથી કરીને તમને એમાંથી જો પૂછાય તો કામ લાગી શકે. હવે અહીંયા તમને ઇંગ્લિશ મીડિયમમાં જે વિદ્યાર્થીઓ બીએડ કરતા હોય એના માટે અહીંયા પ્રશ્નો આપેલા છે, તો ખાસ એ જોઈ લેવા. એના પછી બીજું પેપર આપણે જોશું નવેમ્બર-ડિસેમ્બર 2023. સાયન્સ મેથડનું જ પેપર છે આ પણ ગયા વર્ષે લેવાયેલું પેપર છે. તો એમાં કેવા પ્રશ્નો પૂછાયેલા હતા? વિજ્ઞાન શિક્ષકના 2 કૌશલ્ય લખો, માઇક્રો ટીચિંગનો અર્થ લખો. તો આ વર્ષે જે પેપર પદ્ધતિ છે એ આપણે 2023માં જે પેપર લેવાયેલું હતું એ પ્રમાણેની રહેશે. 5 માર્ક્સના, પછી 10 માર્ક્સ અને 20 માર્ક્સ, એટલે કે 1 માર્ક્સના, 2 માર્ક્સના અને 4 માર્ક્સના પ્રશ્નો રહેશે. સેતુપાઠનું મહત્ત્વ શું છે? વિજ્ઞાન શિક્ષણમાં ઉપયોગી દ્રશ્ય સાધનોના નામ આપો, વિજ્ઞાનની વ્યાખ્યા લખો, બરાબર. એના પછી 2 માર્ક્સના પ્રશ્નો અહીંયા તમને આપેલા છે અને પછી 4 માર્ક્સના પ્રશ્નો આપેલા છે. તો આ તો 2023નું પેપર અને આ એનું ઇંગ્લિશ વર્ઝન છે. એના પછી વાત કરીએ આગળ, તો આ જાન્યુઆરી 2019નું પેપર છે ન્યૂ કોર્સ પ્રમાણે, બરાબર. તો ન્યૂ કોર્સમાં આપણે જે આ વસ્તુ આવી જ ગઈ હતી 5 માર્ક્સનું, 10 માર્ક્સનું અને 20 માર્ક્સનું. તો આ પેપરો જરૂરથી તમારે કરી લેવા. અને જો તમારે આ પીડીએફ મેળવવી હોય તો આ વિડીયોના નીચે તમને એની વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે, ત્યાંથી મારી સાથે જોઈન થઈ અને પીડીએફ મેળવી શકો છો. આશા રાખીશ સાયન્સ આપણે આગળ પણ બીજા વિષયોના પેપર અપલોડ કરીશું. તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.